નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘરની અંદર જો કીડા મકોડા ફરતા થઈ જાય તો આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. હવે આવામાં ઘણી એટલી તમે કોઈ પણ કાળજી રાખી લો છતાં પણ આ સમસ્યા આપણને જોવા મળતી હોય છે. તો આવો જાણીએ કે એવી કઈ રીતો આપણે અપનાવી શકીએ કે આવા કીડા મકોડા દૂર ભાગે. તો ઘરમાં કીડીઓનું ઉભરાવું સામાન્ય સમસ્યા થઈ શકે. ઉનાળો હોય કે ચોમાસું, આ સમસ્યા વધી જાય છે. હવે જો કીડીઓનો ઉભરાવો થાય તો રસોડું પણ ગંદુ દેખાય છે. ખાવી પીવાની વસ્તુઓ પર પણ તે સંક્રમિત થઈ શકે. હવે આપણે એમ જોઈએ ને તો માર્કેટમાં એવા ઘણા કેમિકલ ઉપલબ્ધ છે, પરંતુ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે એમ છે. આજે આપણે સસ્તા અને અસરકારક ઘરેલું ઉપચારો જાણીશું કે જેની મદદથી તમે આવા કીડી મકોડાને ભગાવી શકો છો. તો એક સૌથી અસરકારક નુસ્ખો અને એ છે તમાલપત્ર અને મીઠાનું મિશ્રણ. હવે આને તૈયાર કરવા માટે તમારે શું કરવાનું કે તમાલપત્ર, પાણી અને થોડા મીઠાની તમારે જરૂર પડવાની છે. સૌથી પહેલાં એક વાસણમાં પાણી ઉકાળવા માટે મૂકી દો અને એમાં 4 થી 5 તમાલપત્ર નાખી દો. હવે તમારે એની અંદર 1 કે 2 ચમચી મીઠું ને પણ નાખવાનું છે. હવે આ જે મિશ્રણ છે એને 5 થી 10 મિનિટ સુધી સારી રીતે ઉકાળી કાઢો. હવે તમાલપત્ર અને મીઠાની જે સુગંધ છે એ પાણીમાં ભળી જશે. હવે એના તત્વો પણ પાણીમાં મિશ્રિત થઈ જશે. હવે પછી તમારે એ પાણીને ઠંડુ થવા દેવાનું છે. એક સ્પ્રે બોટલમાં ભરી દેવાનું છે. હવે આ જે સ્પ્રે બોટલ આપણે રેડી કરી એવી જગ્યાઓ પર છાંટવાનું કે જ્યાં સૌથી વધારે કીડીઓ આવતી જતી હોય છે, જેમ કે રસોઈની સિંક, કબાટના ખૂણા અને બારીઓની આસપાસ. જ્યાં પણ તમને કીડીઓ અવર જવર કરતી દેખાય ત્યાં છાંટી દો. આ તમાલપત્રની તીખી ગંધ કીડીઓને દૂર રાખશે અને મીઠું તેને અટકાવશે. હવે એ સિવાય આ તમાલપત્રમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે જે ભરપૂર હોય. હવે એની ગંધ જે છે એ જંતુઓ માટે અસહ્ય હોય છે અને મીઠું કુદરતી જંતુનાશક તરીકે કામ કરે છે. હવે સ્વચ્છતા જાળવવી એ પણ મહત્વપૂર્ણ છે. જો ખોરાક ઘરની આસપાસ તમે વસ્તુઓને વેરવિખેર કરીને છોડી દેશો તો કીડીઓ વારંવાર આવન જાવન કરશે. હવે આ સિવાય તમારે તમારા ઘરની સ્વચ્છતા કરવી પણ ખૂબ જરૂરી છે. હવે આ જે સ્પ્રે છે એ તમે અઠવાડિયામાં 2 થી 3 વાર છંટકાવ કરી શકો. જો તમે ઈચ્છો છો તો કીડીઓના ખોરાક સુધી પહોંચવા જ ન દો. હવે ખાસ કરી જ્યારે આવા નાના જંતુઓ આપણને હાનિરહિત લાગે છે, પરંતુ રસોડું તો ચોક્કસપણે ગંદુ જ કરી દે છે. તો દર્શક મિત્રો, આવામાં તમે આવા સ્પ્રેનો ઉપયોગ કરી શકો કે જે તમારા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક નહીં રહે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.